સમાચાર જામનગરમાંથી કે જ્યાં સરકારી જીજી હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ વિવાદમાં આવ્યો। પ્રોફેસર ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીની લેખિતમાં ફરિયાદ થઈ છે। ડોક્ટર રાવલ ફોટા મોકલીને હેરાન કરતા હોવાનો મહિલા તબીબનો આક્ષેપ છે। ડીન સહિતના લોકો ડોક્ટર રાવલને છાવરી રહ્યા હોવાનો પણ દાવો। વિભાગીય વડાએ પણ અનેક રજૂઆત કરી છતાં પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ। પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ ફરિયાદની નકલ મોકલાઈ છે। ટેલિફોનિક ચર્ચામાં ડીને આવી કોઈ ફરિયાદ ન આવી હોવાનો દાવો કર્યો છે। તો સરકારી જીજી હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ જે વિવાદમાં આવ્યો છે, આપને જણાવી દઈએ, પ્રોફેસર ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીની લેખિતમાં ફરિયાદ કરાઈ છે। મહિલા તબીબે આરોપ લગાવ્યા છે। ડોક્ટર રાવલ ફોટા મોકલીને હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે। ડીન સહિતના લોકો ડોક્ટર રાવલને છાવરી રહ્યા હોવાનો પણ અહીંયા દાવો થયો છે। વિભાગીય વડાએ પણ અનેક રજૂઆત કરી છતાં પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ છે। સંવાદદાતા સલમાન ખાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સલમાન, શું છે સમગ્ર મામલો? હિના, જામનગરની કહી શકાય કે સરકારી જીજી હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની આ હોસ્પિટલ છે કે જે અવારનવાર વિવાદોમાં સંકળાયેલી છે અને હોસ્પિટલમાં જે રીતે પ્રોફેસર સામે ચોંકાવનારી જાતીય સતામણીની ફરિયાદ છે તેનાથી ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે। અને ડોક્ટર દીપક રાવલ કે જેઓ સામે છે લેખિતમાં ડીન અને જે હોસ્પિટલના વિભાગના જે વડા છે તેમને એક મહિલા તબીબે લેખિતમાં ફરિયાદ કરતા આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। અને જે રીતે ભોગ બનનાર મહિલા તબીબે એ પણ લેખિતમાં રજૂઆત કરી છે કે ડોક્ટર દીપક રાવલ છે કે તેઓના તસવીરો પાડી અને તેમને મોકલી અને કહેતા બહુ સુંદર લાગો છો અને યોગ્ય તપાસની અનેક માંગો છે કે આ ભોગ બનનાર મહિલા છે તેઓ દ્વારા કરવામાં આવી છે। એટલે કે જે રીતે અનેક જે રેસિડેન્સો તબીબો છે તેમાં પણ ભોગ બન્યા હોવાની લેખિતમાં રજૂઆતથી ખળભળાટ હાલ તો મચી જવા પામ્યો છે। જોકે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ સાથે જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તેમાં ડીને કહ્યું છે કે હજુ સુધી તેઓ સુધી આ કોઈ ફરિયાદ છે તે આવી નથી અને જો કોઈ આવી ફરિયાદ આવશે તો તપાસ સમિતિની રચના કરી અને આગળની જે રીતે કામગીરી છે કાર્યવાહી છે તે કરવામાં આવશે। બિલકુલ સલમાન, તો નંદિની દેસાઈ હોસ્પિટલના ડીન આપણી સાથે જોડાઈ ગયા છે। નંદિની બેન, આપની પાસેથી પહેલા તો આ સમગ્ર મામલો જાણવો છે। જે આરોપ લાગ્યો છે એ આરોપમાં કેટલી સચ્ચાઈ છે? આજ સવારે 6 વાગે જે દિવ્ય ભાસ્કરની આવૃત્તિ છે એમાં જે વિગતો લખેલ છે એટલી જ વિગત અત્યારે હાલમાં મારી પાસે છે। વિભાગના વડા અને સહપ્રાધ્યાપક વચ્ચે વિભાગની કામગીરીને અનુલક્ષીને થોડા કોન્ફ્લિક્ટ ચાલતા હતા, જેની રવિવારે સાંજે વોટ્સએપ મેસેજ દ્વારા મને જાણ થઈ। તેમજ તેથી તાત્કાલિક મેં 3 સિનિયર પ્રોફેસરની આ વિભાગીય આંતરિક મામલો જે છે એના માટે એક કમિટી મૂકી દીધેલ હતી, જે અત્યારે તપાસ ચાલુ છે। અને ગઈકાલે તેઓ તરફથી જે વિભાગની અસંતોષને કારણે જે બંને તરફથી ફરિયાદ મળી હતી તેના અંગેની ઇન્ક્વાયરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ જે વિગત અત્યારે વર્તમાન પત્રમાં મેન્શન કરવામાં આવી છે એ પ્રકારની હજી સુધી આજે ઓફિસ ખુલી નથી, પણ અત્યાર સુધી કોઈ વિગત મારી પાસે આવેલ નથી। પણ બેન, આ કોઈ પહેલી વખત તો આવી રજૂઆત નહીં કરી। વિભાગીય વડાને આ મહિલા તબીબે પહેલા પણ ઘણી રજૂઆતો કરી છે, પણ કોઈ પગલાં નથી લેવાયા। કોઈ વિગત આવેલ નથી આ પ્રકારની। વિભાગના વડા તરફથી એક વખત મૌખિક શંકા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે એવી ચર્ચા થયેલી કે આપ આધાર પુરાવા અને જે ફરિયાદી છે તેના નામ સાથે જાણ કરશો તો અત્રેની સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જે બહુ કાર્યરત છે અને મેડમ ખુદ જ એમના પ્રેસિડેન્ટ છે, એટલે એ વિગતો અચૂકથી આમાં સમાવી લેવામાં આવે છે। નાનામાં નાના કર્મચારીને પણ આ મહિલા જાતીય સતામણી સમિતિ દ્વારા ન્યાય આપવામાં આવેલો છે, પણ આ પ્રકારની લેખિતમાં કોઈ ફરિયાદ આજ સવારના 10:10 સુધી પહોંચી નથી। તો બેન, હવે જ્યારે મહિલા તબીબ દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કરાઈ છે તો હવે પછી આપના પગલાં શું હશે ડોક્ટર રાવલ ઉપર? સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી કાર્યરત છે। જે મિનિટે હવે ફરિયાદની જરૂર પણ નથી, આ વર્તમાન પત્રની વિગતોને ધ્યાને રાખીને જ હાલમાં જ અત્યારે 10 જ મિનિટમાં મહિલા જાતીય સતામણીની કમિટીને આ વર્તમાન પત્રની ક્લિપ રજૂ કરી દેવામાં આવશે અને હવે બાકીની જે વિગતો મેળવવાની એ આ કમિટીની જવાબદારી રહેશે।
બિલકુલ આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો ડોક્ટર દીપક રાવલ કે જેમની સામે જાતીય સતામણીના આરોપ મહિલા તબીબે લગાવ્યા છે, પરંતુ ડીન સાથેની વાતચીતમાં તેઓ જણાવી રહ્યા છે કે સમિતિની રચના થઈ છે, હવે તે તમામ તપાસ કરશે, તે બાદ જરૂરી પગલાં લેવાશે.